નમસ્કાર. ધોરણ 10 વિષય ગુજરાતી, એકમ 13 વતનથી વિદાય થતા, જેના કવિ જયંત પાઠક, જેમનો જન્મ ગોઢ જે પંચમહાલ જિલ્લામાં થયો. એમની કૃતિઓ જોઈએ: સંકેત, મરમય, વિસ્મય, મૃગ્યા, અનુનય અને કવિતા સંગ્રહ છે. શ્રણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. વનાંચલ તેમની નોંધપાત્ર સ્મરણકથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવિ, ત્રિકિમપી દ્રવ્યમ એમના વિવેચન ગ્રંથો છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્ર, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. મિત્રો, આપણે કાવ્યની શરૂઆત કરી ચૂક્યા હતા. કવિ પરિચય પણ જોયો હતો. આ એકવાર આપણે પુનરાવર્તન કરીએ છીએ. આ એકમ જે છે, વતનથી વિદાય થતા, જે સોનેટ કહીએ છીએ આપણે, એ ખાસ જે વાત કરીએ તો તેની અંદર આપણે જોયું હતું કે વતનથી જ્યારે વિદાય લેવાની થાય છે કવિને, અને એની જે યાદ છે એની આગળ આપણે વાત કરવામાં આવી છે. થોડા દિવસ માટે કહે છે વતનમાં રહેવા આવે છે, અને સમય વીતી ગયા પછી એમને પાછું જ્યારે જવાનું છે, ત્યારે એમના જીવન સાથે સંકળાયેલા બાળપણમાં એમને જેની સાથે કે છે નદીઓ છે, કોતરો છે, ખેતરો છે, વેચાઈ ગયેલા કે છે ઢોરની ઉપમા આપી છે. વેચાઈ ગયેલું ઢોર જે હોય એ પોતાના કોઢાર, પોતાની રહેવાની જે જગ્યા, શબ્દ શું માટે એક શબ્દ પૂછાય છે કે ઢોરને બાંધવાની જગ્યા એટલે શું થાય? કોઢાર. તો એ જે છે, અને જેમ કે છે કે યાદ કરે છે, એમ કવિ પણ પોતાના વતનને યાદ કરે છે. નદીઓની જે વેકરું હતી, નદીઓની જે કહે છે કાંકરાવાળી જે આપણે કહીએ છીએ ને જાડી જે રેતી છે, એની અંદર જ્યારે નાના હશે કવિ ત્યારે રમતા હશે, ચિત્રો બનાવતા હશે, લેખન કાર્ય કરતા હશે, એ બધું એમને યાદ આવી રહ્યું છે. જાણે કે અત્યારે પર એમની આંગળાની કહે છે કે જે ટેરવા આપણે કહીએ છીએ, આંગળીઓ અંદર રમતી એવું લાગે છે. આગળ જોઈએ આપણે, જે અંતિમ બે પંક્તિઓ રહી હતી કે ચાલો જીવ, શું કહે છે? ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં. મિત્રો, કાળ આપણે જાણે કાળ એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, ત્રણ પ્રકારના કાળની વાત કરી છે. અહીંયા કાળ, કાળના વહેણમાં કે છે, કાળના યાદો, વહેણ, સમયના જે સમય વીતી ગયો છે એની યાદોમાં, એ વહેણમાં, એ પ્રવાહમાં નથી જવાનું કહે છે. ભૂતકાળ જે નાનપણનો વીતી ગયો છે, જે કવિ રહેવા માટે શહેરથી ગામડામાં તે સમય વીતી ગયો છે, એના વહેણમાં નથી જવાનું કે ચાલો જીવ, પોતાને સંબોધે છે કે ચાલો જીવ જવાનું આગળ કે છે. આપણે તો આગળ જવાનું છે, નહીં આ કાળના વહેણમાં. પોતાના જીવને જાણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. પેલો જીવ જે છે, શરીર તો આગળ વધી રહ્યું છે, પણ પેલો જીવ એ પોતાના વતન તરફ જાણે એનું મન ચોંટી રહ્યું હોય, મન લાગી રહ્યું હોય એમ પાછો જઈ રહ્યો છે. એટલે કહે છે કે ચાલો જીવ જવાનું આગળ કે છે, નહીં આ કાળના વહેણમાં. પાછા ઉપરવાસ શક્ય વહેવું, પાણી લૂછો નેણ નાખે છે. અને ઉપરવાસ એટલે શું? તો કે પવન કે પાણીની વિરુદ્ધ દિશાએ જવું. પવન કે પાણીની વિરુદ્ધ દિશાએ જવું. તમે પવન હોય તો પવનની સામે જાઓ છો જ્યારે, એની વિરુદ્ધ દિશામાં, પવન કે પાણીની વિરુદ્ધ દિશાએ વહેવું કે છે, શક્ય વહેવું. પાછા ઉપરવાસ શક્ય વહેવું. અને આપણે તે કહે છે પવન કે પાણીની વિરુદ્ધ દિશાએ જવાનું છે, પાછા વહેવાનું છે. પાણી લૂછો નેણના. અને આ તમારા અશ્રુ જે છે, નેણ, લોચન, અક્ષી, નયન સમાનાર્થી શબ્દો છે મિત્રો, એને લૂછી નાખો કે છે. પાણી જે છે, આંસુ છે, એનું લૂછી નાખો કે છે. આપણે તો પવન કે પાણીને વહનની વિરુદ્ધ દિશાએ જવું. ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછે સા વેઠિયા ચાલવું. શું કહે છે કે આ કહે છે કે વીતી ગયેલા સમયનો આ ભારો કહે છે એ માથે ગુલામની જેમ. વેઠિયા એટલે કેવું? તો મિત્રો, વગર મહેનતાણા અથવા તો વગર મહેનતાણાથી કામ કરનાર, જેને મહેનતાણું લેવાનું નથી એના માટે શબ્દ વાપર્યો છે વેઠિયા. વગર મહેનતાણાથી કામ કરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો શું થાય? વેઠિયા. એટલે અહીં કહે છે કે આ કહે છે વીતી ગયેલા સમયનો જે ભારો એ માથે લઈ ગુલામની જેમ. વેઠિયા માટે શું કે ગુલામની જેમ કે છે, પૂછ્યા વગર ચાલવાનું છે કે છે. પેલો વેઠિયો કામ કરે પણ વગર પૈસા વગર કામ કરે, એમ આપણે પણ કે છે આ માથે ભૂતનો આ સમય, આ વેળા, યાદોનો મસ્તક ઉપર શું કહે છે? ભારો લઈ ભૂતનો કહે છે, ભૂતકાળ યાદોનો એનો ભારો લઈ અને વણ પૂછ્યા વગર જ આ વેઠિયાની જેમ ચાલ્યા કરવાનું છે.
સાથે શ્વાન પૂરી થતાં હદ હવે એને પાછા જવું, અને સાથે આવેલો પેલો કૂતરો છે, જે ગામની હદ પૂરી થતાં હવે એને પાછા જવું છે. મિત્રો કૂતરો પણ જુઓ કે એને ખબર છે કે મારું ગામ આવી ગયું છે, એ ગામની હદ આવી ગઈ છે, એટલે હદ પૂરી થતાં કૂતરું પણ શું કરે છે, પાછું વળવાનો પ્રયત્ન કરે છે. એમ કહે છે કે પૂરી થતાં હદ હવે એને પાછા જવું છે. કૂતરાને પણ હવે પોતાની જે કહે છે હદ પૂરી થઈ છે એટલે એને પણ પાછા થઈ જવું છે. આગે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી, આગે દૂર કે છે, આગે એટલે દૂર, ખેતરને જોઉં છું જાણે કે છે, કર એટલે હાથ. મિત્રો કર એટલે શું થાય, આ ખેતર જાણે બે હાથ ઊંચા કરી મને રોકવાનો પ્રયત્ન કરતી હોય એવું મને લાગે છે. આ ખેતરો જે કહે છે કેવું દ્રશ્ય દેખાય છે કવિને, કે જાણે આ બે જ્યાં ખેતરો છે એ પોતાના હાથ ઊંચા કરી અને મને રોકવાનો, મને વારવાનો પ્રયત્ન કરતા હોય એવું લાગે છે. એ મારી ભ્રમણાણા રીસાળ શિશુને બોલાવતી બા હવે, કે જાણે એ મારી ભ્રમરણા છે કે કોઈ બાળક રીસાઈ ગયું હોય અને બાળકને પોતાની માં બોલાવે જેમ બે હાથ ઊંચા કરે, એમ આજે ખેતર જાણે કે મને બોલાવી રહ્યા છે એવું અહીં કવિને લાગે છે. જો આપણો 13મો એકમ વતનથી વિદાય થતા જયંત પાઠક, તેમનું પૂરું નામ જયંતલાલ હિંમતલાલ પાઠક, જન્મ ગોળમાં થયો, કઈ કઈ કૃતિઓ, તો વિસ્મય, સંકેત, મૃગિયા, શ્રણોમાં જીવું છું, વનાંચલ, કિમપી દ્રવ્યમ, આલોક, આધુનિક કવિતા પ્રવાહ, એ બધી જ કૃતિઓ આ એકમ વતનથી વિદાય થતાં એનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. શામાંથી લેવામાં આવે તો અંતરિક્ષમાંથી લેવામાં આવેલું છે. આપણો એકમ અહીં પૂર્ણ થાય છે. કાવ્યની અંદરથી વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો, સવિસ્તાર પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે. વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે પ્રશ્ન પૂછાતો હોય છે. કાવ્ય પંક્તિ સમજાવો એ પણ પૂછાતી હોય. શબ્દાર્થ અથવા સમાનાર્થી શબ્દો, જેમ કીધું કોઢાર, ઢોરને બાંધવાની જગ્યા, કેડી એટલે સાંકળો, પગ રસ્તો, દંડી કહે છે. વેકરું, ઝાડ એટલે આપણને ખબર છે, તરુ એટલે ઝાડ, ધ્રુમ એટલે ઝાડ, પાદપ એટલે ઝાડ, પાયહ એટલે પગ, અને પયહ એટલે દૂધ. મિત્રો પરીક્ષામાં પ્રશ્ન આ શબ્દ પૂછાયેલો છે કે પાયહ એટલે શું થાય, તો પગ થાય, અને પયહ એટલે દૂધ થાય. વેકરું એટલે શું, તો કે નદીની કાંકરાવાળી જાડી રેતી, અથવા એવું પણ પૂછી શકે કે નદીની કાંકરાવાળી જાડી રેતી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો કયો વપરાય, વેકરું. અથવા શબ્દ આપેલો હોય વેકરું અને એમાં અર્થ શોધો તો શું થાય કે નદીની કાંકરાવાળી જાડી રેતી. શબ્દ આપ્યો હોય ઉપરવાસ અને એનો અર્થ હોય તો કે પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા, અથવા તેમ પૂછે કે પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ જનાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ ઉપરવાસ. વેઠિયા એટલે કે વગર મહેનતાણાથી કામ કરનાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો વેઠિયા. તળપદા શબ્દો જુઓ, ભાડું એટલે જોવું, આપણે ઘણીવાર કહે છે ને ત્યાં એને ભાડું એટલે જોવું, ત્યાં જોયું કે છે. તલપવું, તલસવું, તળપવું. ભીડવું એટલે બંધ કરવું, આગે એટલે દૂર, અને લઈ એટલે લઈ. શબ્દ સમૂહ માટે એક શબ્દની વાત કરીએ તો ગાયોનો સમૂહ. ગાયોનો સમૂહ એટલે શું થાય, તો ગોધણ થાય. શું થાય, ગોધણ. એ ખાસ યાદ રાખો. સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે. હવે એના પછીનો આપણે જે 14મો એકમ છે, જન્મોત્સવ, જન્મ વત્તા ઉત્સવ, સંધિ થઈ છે અ પ્લસ ઉ બરાબર ઓ, એટલે જન્મોત્સવ. સુરેશ જોશી જેના લેખક છે એ એકમ આપણે જોઈશું. અસ્તુ.